હાઈવે સારવાર માંગે. જો તો ખરા આની હાલત તો જો. આપણે તો એક વાત નક્કી છે કે જો કમાણી કરવી હોય અને માલામાલ થવું હોય ને તો કોન્ટ્રાક્ટર બનવાનું, કોન્ટ્રાક્ટ લઈ લેવાનું અને રોડ રસ્તાના કામ લેવા માંડવાના. કારણ કે ચોમાસું આવતા તો સીઝન જ ખુલી જાય. વરસાદ પડે એટલે રોડ સ્વાહા. માન્યમાં ન આવતું હોય તો આવો સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત તમને બતાવી દઈએ. અરે કોઈએ અમરેલી થી રંઘોળા જતો રોડ જોયો છે? જોયો હોય તો કહેજો, કારણ કે અમને ડામર રોડ નથી દેખાતો ક્યાંય. ક્યાં તમે ભૂલા પડી ગયા લાગીએ છીએ? અરે નહીં, ભૂલા તો નથી પડ્યા, પણ આ ડામરનો રોડ નતો દેખાતો. કારણ કે રોડ પર ડામરની જગ્યાએ કીચડ દેખાય છે, ખાડા દેખાય છે. દ્રશ્યો અમરેલીથી રંઘોળા જતા સ્ટેટ હાઈવે પર જૂના સાબર નજીકના છે. રોડની હાલત કેવી છે તે તો તમે જોઈ જ રહ્યા છો, તો પછી તકલીફ કેવી પડે છે તે પણ સાંભળો. 3 વર્ષ થઈ ગયા, પ્રશાસન કોઈ ધ્યાન દેતું નથી. અને એટલું પાણી અત્યારે ચોમાસાની સિઝનમાં એટલો લોકો હેરાન પરેશાન થાય છે વાહનવાળા. અને કોઈ રોડ બનાવવા આવતું નથી, જોવા આવતું નથી, કોઈ નાખવા આવતું નથી. તો આ પ્રશાસનને કરવાનું છે શું? 4 કિલોમીટર સુધી સ્ટેટ હાઈવેની આવી જ હાલત છે. કાંકરી ઉખડી ચૂકી છે. અહીંથી પસાર થતા ભારે વાહનોમાં ખાડાના કારણે વેરિંટેજ વધી ગયું છે. તકલીફની તો વાત જ છોડો. રેગ્યુલર ગાડી અહીં નીકળવાની ગવર્મેન્ટ ગાડી છે. બાળકો માટે પુસ્તક લઈને આવવું જોઈએ. તો વાહન ખાડા તો જુઓ, રસ્તાની હાલત તો જુઓ તમે. એક તો ગાડી આપણી ઓલરેડી 7 ટન વજન હોય છે. ગાંધીનગરથી છેક આવું છું, રેગ્યુલર ગાડી થવાવાળી છે, તો મારી ગાડીને બી નુકસાન આવે છે. તો આ કોઈ અધિકારીઓ કોઈ ધ્યાન જ દોરતા નથી. વીટીવી ન્યૂઝે આજે વધુ એક સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત બતાવી, જેના પર ખાડા છે, કીચડ છે, લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે સરકાર અમરેલી રંઘોળા સ્ટેટ હાઈવેની આ હાલતની ગંભીરતાથી નોંધ લેશે. દિલીપ જીરુકાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમરેલી. ત્રિનેત્રમાં